નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા વાસદના ધારાસભ્ય નંદ પટેલની આગેવાની ગત તારીખ 26મી જુલાઈના રોજ નવસારી ખાતે આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે અસરગ્રસ્ત બનેલા લોકોને તાત્કાલિક સરકારી સહાય અને ચૂકવવા માટેની માંગણી કરતું એક આવેદનપત્ર નવસારી જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું। પૂર્ણા નદીમાં આવેલા પૂરને કારણે નવસારી શહેર સહિત તાલુકાના ઘણા ગામોમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા, જેને લઈને વાસદાના ધારાસભ્ય નંદ પટેલ અને જિલ્લા કોંગ્રેસની ટીમ દ્વારા નવસારીના રામલામોરા, ભેસત ખાડા, મિથિલા નગરી, હિદાયતનગર તેમજ બંદર રોડ જેવા વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ વિસ્તારોના લોકોની આપવીતી સાંભળી અને વહીવટી તંત્રને રજૂઆત કરી સહાય આપવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી। ત્યારબાદ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાની પર કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોએ નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી તમામ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે કેસ્ટ્રોલ તેમજ રાહત પહોંચાડવા માટે અને પૂરથી અસરગ્રસ્ત બની મોતને ભેટેલા 3 લોકોના પરિવારને પણ તાત્કાલિક ધોરણે સહાય તેમજ રાહત સામગ્રી આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। ગઈકાલે અમે પૂરગ્રસ્ત વિસ્તારની અમારા ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે મુલાકાત લીધી। અમે જે વિસ્તારમાં ફર્યા એ વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી। કેટલાક ઘરોમાં તો ખાવા પીવાની પણ તકલીફ હતી અને જે કલેક્ટર કચેરીમાંથી કે જે તંત્રએ જે મોટી માંગ પોકારી હતી કે અમે અસરગ્રસ્તોને મદદ કરી છે, પરંતુ ત્યાં કોઈ પણ મદદ પહોંચી નથી। ગઈકાલે ભુરાલાલ શાહે કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એમણે કહ્યું હતું કે કોંગ્રેસ ફક્ત રાજકારણ કરવા માટે આવે છે, પરંતુ અમારે રાજકારણ નથી કરવું, અમે કોઈ સત્તા માટે નથી આવતા। અમારે જે અસરગ્રસ્ત લોકો છે, જે આદિવાસી અને કચડાયેલા લોકો છે, જે વિસ્તારમાં પાણી ભરાયા છે, એ જે અસરગ્રસ્ત લોકોને જે તકલીફો છે એની તકલીફ જોવા માટે અને એની તકલીફ દૂર કરવા માટે અમે આવ્યા હતા। અમારે કોઈ રાજકારણ નથી કરવું અને અમારે લોકો સુધી સહાયતા પહોંચે એની માંગ છે। ફક્ત કેશડોલ આપીને લોકોને 3 દિવસ માટે કેશડોલ આપીને જે સહાય આપી એમ કહેવાય છે, પરંતુ એ ખરેખર જો સહાય આપી હોય તો પૂરગ્રસ્ત લોકોને જે નુકસાની થઈ છે એનું સર્વે કરીને એને પૂરેપૂરી સહાય આપે એને સહાય કહેવાય। આ એક રીત રિવાજ પૂરી કરવાની જે વાત છે એનાથી અમને સંતોષ નથી અને જો આવનારા સમયમાં ખરેખર સહાય નહીં કરશે તો અમે હજી પાછા આવેદન આપશું અને જો આંદોલન કરવાની જરૂર પડશે લોકો માટે તો એના માટે અમે રોડ પર પણ આવશું। નવસારીમાં જે પૂરગ્રસ્ત વિસ્તાર હતો, જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે અમે દરેક વિસ્તારમાં ફરીને નજરે એમની દયનીય પરિસ્થિતિ જોઈ અને આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને અમારી માંગણી છે કે અહીંની નગરપાલિકાના ચીફ ઓફિસરે લોકોને બચાવવા માટે સાયરનનો કોલ આપવાનો હોય, એમણે સાયરનનો કોલ આપ્યો નથી અને અહીંના લોકોનો જીવ જોખમે નાખી દીધો છે। જિલ્લા પ્રમુખ એવી વાત કરે છે કે પૂરના પાણી હતા ત્યારે તમે ક્યાં હતા, પરંતુ મારે તમને પૂછવું છે, તમે માત્ર સરકારી ગાડીમાં લટાર મારવા નીકળ્યા હતા। અમારા યુવાનો જાતે પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈને લોકોના જીવ બચાવ્યા છે। દશેરા ટેકરીની વાત હોય, ભેસત ખાડાની વાત હોય, હિદાયતનગરની વાત હોય કે અન્ય વિસ્તારની વાત હોય, આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાય છે ત્યારે એને તકેદારીના પગલાંના ભાગરૂપે ચીફ ઓફિસરે તમામ જવાબદારી સ્વીકારવી જોઈએ અને જે લોકો સાથે કોમ્યુનિકેશન કરવું હતું એ એમણે કર્યું નથી। એટલે અમારી તો જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગણી પણ છે કે ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને એને અહીંથી હટાવી દેવા જોઈએ। આ પૂરના લોકોના જીવ જોખમે મુકાયા એ માત્ર ને માત્ર નગરપાલિકાએ આ કૃત્ય કર્યું હોય એવું લાગે છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પણ આપ્યું છે। આવનારા સમયમાં ઉગ્ર આંદોલન નગરપાલિકા ખાતે કરવું હશે તો અમે નગરપાલિકા ખાતે ઉગ્ર આંદોલન કરીશું। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।